કેમ છો મિત્રો? બધા મજામાં દશો ને? આજે આપણે એક વાત કરવાની છે, કારણ કે તમારે જો ફેસબુકની અંદર તમે વિડીયો નાખતા હોય અને એના ઉપર કોઈ કારણસર તમને અનઓરિજિનલ કન્ટેન્ટ આવ્યો હોય, કારણ કે તમે બીજા લોકોના ભાઈ ઉપાડી નાખ્યા હોય, કારણ કે ફેસબુકની અંદર પહેલાં ચાલતું હતું અનઓરિજિનલ કન્ટેન્ટ ઉપર તમે પૈસા કમાઈ શકતા હતા અને રિએક્શન આપતા હતા તો પણ તમને કંઈ વાંધો નહોતો. પણ અત્યારે ભાઈ લોકો પણ સ્ટ્રિક થઈ રહ્યા છે અને ભાઈ ફેસબુક પણ સ્ટ્રિક થઈ રહ્યું છે, કારણ કે ભાઈ તમે અનઓરિજિનલ કન્ટેન્ટ તો તરત આવી જાય છે, કારણ કે તમે બીજાના વિડીયોથી પણ ગ્રો કર્યું હોય તો એની અંદર પણ પ્રોબ્લેમ આવી શકે છે, કારણ કે ઘણા લોકોને અત્યારે અનઓરિજિનલનો કન્ટેન્ટનો પ્રોબ્લેમ આવે છે. એટલે શું કારણે આવે છે ને એ આજે આપણે જાણવાનું છે, કારણ કે તમે જો બીજા લોકોના પ્લેટફોર્મમાંથી તમે યુટ્યુબની અંદરથી તમે ચાઇનાના વિડીયો ઉપરથી કોઈ પણ વિડીયો નાખશો એટલે તમારે અનઓરિજિનલ કન્ટેન્ટ આવશે. એનું કારણ એક જ છે, કારણ કે ભાઈ અત્યારે પબ્લિક એટલી વધી ગઈ છે ને એની કોઈ સીમા જ નથી. એટલે ભાઈ કોક ને કોક વિડીયો નાખતું જ હોય છે, એટલે એનું કારણ કે એ પહેલાં નાખી દે ને પછી તમે નાખો એટલે શું આવે? અનઓરિજિનલ કન્ટેન્ટ આવે. કારણ કે તમે રીલની અંદર ભાઈ પહેલાં ચાઇનાના વિડીયો ઘણા બધા યુઝ લોકો કરતા હતા, પણ અત્યારે અનઓરિજિનલ કન્ટેન્ટ આવી જાય છે અને ભાઈ ફ્લીગેડ કન્ટેન્ટ આવે છે. એટલે ભાઈ મારું તો એટલું જ કહેવું છે કે જો તમારે ફેસબુકમાંથી રેગ્યુલર પૈસા કમાવા હોય તો તમે અનઓરિજિનલ પર ભાઈ રહેવા દો ભાઈ, કારણ કે તમે ઓરિજિનલ વિડીયો બનાવશો ને તો જ તમે કમાઈ શકશો. એટલે મારું તો એટલું જ કહેવું છે, આ વિડીયો છે ને બીજા લોકો સાથે શેર કરો અને તમે ફેસબુકમાં ભાઈ મહેનત કરતા હોય તો પોતાના વિડીયો નાખીને મહેનત કરજો, ન કે તમારી બરબાદ થઈ જાય આખી મહેનત. એટલે આ વિડીયો આપણે બીજા લોકો સાથે શેર કરવાનો છે અને બીજા લોકોને પણ જાણવા મળે ભાઈ ગુજરાતીઓનો તો ખાસ, કારણ કે આપણે ગુજરાતી માટે ભાઈ આ વિડીયો બનાવો જ છો, કારણ કે ઘણા લોકો કામ કરતા હોય છે ને હવે ભાઈ લોકો ફેસબુકની અંદર પણ કામ કરે છે. એટલે મારું તો એટલું જ કહેવું છે કે અનઓરિજિનલ માથે ભાઈ રહેવા દેજો અને તમારે જો કામ કરવું જોઈએ તો ઓરિજિનલ વિડીયો ઉપર કરજો, એટલે બીજા લોકો સાથે શેર